મુશ્કેલીમાં વધારો થયો છે। દલિત સમાજ વિશેની કથિત ટિપ્પણીવાળી ઓડિયો ક્લિપને લઈને તાલુકા પોલીસ મથકમાં અરજી કરાઈ છે। દલિત સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીને લઈને એક ઓડિયો ક્લિપ સામે આવી છે, જેને લઈને પદ્મિનીબા વાળાની મુશ્કેલીમાં વધારો થયો છે। પુરુષોત્તમ રૂપાલા સામે મોરચો ખોલી વિરોધ કરનારા ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ દલિત સમાજ વિશે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે। આ મુદ્દે એક ફરિયાદ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કરવામાં આવી છે, તો રાજકોટમાં શનિવારે રાહુલ બગડા દ્વારા તાલુકા પોલીસ મથકમાં અરજી પણ કરવામાં આવી છે। ત્યારે પદ્મિનીબા વાળાની મુશ્કેલીઓ વધી શકે છે। ઉલ્લેખનીય છે કે આ ઓડિયો ક્લિપ 2 વર્ષ જૂની હોવાનું કહેવાય રહ્યું છે। અરજીને લઈને રાજકોટ તાલુકા પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કહેવાય રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ 2 વર્ષ જૂની છે। હાલ ગુજરાતમાં રાજનીતિને સ્પર્શતો સામાજિક મુદ્દો બરાબરનો ગરમાયો છે। પરસોત્તમ રૂપાલા સ્વેચ્છાએ પોતાની ઉમેદવારી પાછી લઈ લે તે માટે પત્ર લખવામાં આવ્યા છે। કેન્દ્રીય મંત્રી અને બીજેપી પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના મહારાજાઓ પર કરેલા નિવેદનને લઈને સમગ્ર ગુજરાત પર અત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવતા વિરોધના વાદળો ફરી વળ્યા છે। તો ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો કેન્દ્રીય મંત્રીની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે અને તેઓ તેમની આ વાત પર અડગ છે। ક્ષત્રિય સમાજની માંગને લઈને ગુજરાતના વિવિધ બીજેપી કાર્યકર્તાઓએ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમને સ્વૈચ્છિક રીતે લોકસભા ચૂંટણી 2024 માટેનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેવાની રજૂઆત કરાઈ છે। જામનગર જિલ્લા બીજેપીના મહામંત્રી અભિષેકભાઈ પટવાએ પણ પત્ર લખ્યો છે। આ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે બીજેપીને સંભવિત નુકસાન અટકાવવા માટે અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે ઉમેદવારી સ્વેચ્છાએ પાછી લેવી ખૂબ જરૂરી છે। ખંભાતમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ અને વિશાલસિંહ વચ્ચે કંઈક આવી વાતચીત થઈ છે। હવે ચિરાગભાઈ, આપણે ભાજપના ધુવરના પ્રચાર માટે તમે ના આવશો, કેમ કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારા યુવાનો અને બીજા બધા ધુવર યુવા સંગઠન, જનકલ્યાણ બધાનો વિરોધ છે। બરાબર। આજ તમે આયા જયા મેં જોયું, પણ ફરતી વાર તમે જોવા લાગે રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સુધી ધુવરમાં ના આવશો। તો હું આજે પ્રચારમાં ક્યાં આવ્યો છું? પણ ખે નાખીને તો આયા ને ભાજપનો। હા, તો ભાજપનો સ્થાપના દિવસ હતો એટલે સરપંચને ઘેર ધ્વજ ફરકાવવાનો એવું પાર્ટીનો આદેશ હતો, એટલે આવવું પડે એમ। બાકી પ્રચારમાં મીટિંગ કરવા ક્યાં આયા આપણે? ના આવશો ના, કેમ કે રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સુધી ધુવરમાં ના આવશો। ચોક્કસ હો ભાઈ, ઓકે। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આ ઓડિયો ક્લિપમાં પ્રચાર પ્રસાર કરવાની ના કહેવામાં આવી રહી છે। ત્યારે સંદેશ ન્યૂઝ આ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ કરતું નથી। રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા સુરત ખાતે પહોંચ્યા હતા, પરંતુ અહીં રૂપાલા નારાજ થયા। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ચારે બાજુથી ભરાયા છે। ક્ષત્રિય સમાજના વિરોધને લઈ હવે પાટીદારોને રીઝવવાનો રૂપાલાએ પ્રયાસ શરૂ કર્યો છે। ક્ષત્રિય સમાજના આકરા વિરોધ વચ્ચે રૂપાલાએ ટૂંકું ભાષણ આપ્યું હતું। જોકે અહીંયા વિડીયો સામે આવ્યો છે, જેમાં રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સ્ટેજ પર નથી મળતા। રૂપાલાના સ્વાગત બાદ તે સ્ટેજ નીચે બેસે છે અને તેને લઈને પરસોત્તમ રૂપાલા મેયર પર નારાજ થયા હતા। રૂપાલા નારાજ થતા મેયરે ધોળકિયાને બેસવા જગ્યા કરી હતી। અહીં મહત્વની વાત છે કે વિવાદ બાદ પરસોત્તમ રૂપાલા કોઈ પણ સમાજ વિશે બોલવાનું ટાળી રહ્યા છે અને સંબોધન ટૂંકાવી રહ્યા છે। સુરતમાં અહીં તેમને સુરત શહેરને મિની ઇન્ડિયા ગણાવી સંબોધન આપ્યું હતું। લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરે હવે તો જીએસટી અધિકારીઓ અને પોલીસ ઉઘરાણા કરી રહી છે તેવા ગંભીર આક્ષેપ લગાવ્યા છે। કોઈ નાનામાં નાનો શાકભાજીના લારીથી કરીને મોટા મોલ વાળો કોઈ આમ ખુશીથી ધંધો કરી શકતો નથી। લારી વાળા અને પોલીસ વાળા હપ્તા માંગવા આવે, મોટા દુકાનો ને જ્વેલર્સ વાળા ને જીએસટી વાળા નિર્ણય હપ્તા માંગવા આવે, અને માંગવા આવે એની કોઈ લિમિટ હોય એમ જાણે અહીંયાના બાપની માલિકીની ભેટી હોય તાણે એમના પરસેવા જે ઊભું કરેલું હોય એનાથી પણ વધારે પેલા રાજા રજવાડાની અંદર કર ઉઘરાવતા એ પણ જોઈ ઉઘરાવતા કે આની ક્ષમતા કેટલી છે। મહત્વનું છે કે ગુજરાતમાં સૌથી વધુ કોઈ બેઠકની ચર્ચા હોય તો તે છે બનાસકાંઠા, કારણ કે અહીંથી ગેનીબેનના આક્ષેપો સૌથી વધારે ચર્ચિત બની રહ્યા છે। તો આ તરફ ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા છે। કહ્યું ઠાકોરોના મત કોઈની જાગીર નથી। કોઈ એમ કહેતું હોય કે ગેનીબેન ને વોટ ના અને ગદ્દાર નહીં, અમે પણ સમાજ માટે કામ કર્યા છે। આ જ જગ્યાએ 400 સમૂહ લગ્ન કર્યા છે। પૂછો પારડી વાળા।
અમે પણ સમાજ માટે વ્યસન મુક્તિની વાત લઈને નીકળ્યા છીએ. ગદ્દાર કહેનારાને કહેજો ઠાકરસિંહ રબારીને કે ઠાકોર સમાજનો વોટ તારા ગીજામાં નથી, ઠાકોર સમાજ તારા ઘેર ગીરો નથી. ગેનીબેનના મત વિસ્તારમાં જ ઠાકોર સમાજના અગ્રણીનું ભાજપે સમર્થન કરતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો ઠેર ઠેર પ્રચાર કરી રહ્યા છે, ત્યારે મનસુખ માંડવિયા આગવા અંદાજમાં પ્રચાર કરતા જોવા મળ્યા. આ ચૂંટણીમાં ખાસ કરીને શહેરો કરતા વધુ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જામકંડોરણા તાલુકામાં પહોંચ્યા હતા. અહીં શણગારેલા બળદગાડામાં મનસુખ માંડવિયાએ દળવી ગામે પ્રચાર કર્યો હતો. આ સાથે વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પ્રચારમાં જોડાયા. ગઈકાલે ગોંડલના ગુડશિયા ગામે પહોંચ્યા હતા. અહીં માંડવિયા ગ્રામજનોને ખુશ કરવા માટે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. તેમજ ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ ગ્રામજનોનો આભાર માની વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. તો ગઈકાલે પ્રચાર દરમિયાન પરસોત્તમ રૂપાલાએ બુલેટ બાઇક ચલાવ્યું હતું અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપનો ધ્વજ લઈ અને તેમની પાછળ બેઠા હતા. કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આપના નેતાઓ આજે ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. રાજધાની દિલ્હીમાં આ દિવસો આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં કેજરીવાલ કો આશીર્વાદ અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાન અંતર્ગત જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેશભરમાં સામૂહિક ઉપવાસ કર્યા. અમે જેલમાં જવાથી પાર્ટીને ખૂબ મોટી કરીશું. અરવિંદ કેજરીવાલ જેવા વિશ્વના નેતા બની ગયા છે. ત્યારે એક છે, મજબૂતાઈથી લડી રહ્યા છીએ અને અમે એવું ઈચ્છી રહ્યા છીએ કે જનતા જાગે, જનતા સમજે અને ખોટા કેસમાં અરવિંદજીને જો અમને ભ્રષ્ટાચારથી જ પ્રોબ્લેમ હોત તો અજીત પવારને નાખત, પ્રફુલ્લ પટેલને નાખત, હેમંત વિશ્વાને નાખત, સુધેન્દ્ર અધિકારીને નાખત. દેશના 25 રાજ્યોની રાજધાનીમાં આજે ઉપવાસ કરાયા. ગામો અને નગરોમાં પણ ઉપવાસ કરી ન્યાયની માંગ કરાઈ. વરતાલ સ્વામિનારાયણના મંદિરના મુખ્ય કોઠારીએ દેશવાસીઓને અપીલ કરી છે અને આ અપીલ ભાજપને વોટ કરવા માટેની કરી છે. દેશની સીમાઓ સુરક્ષિત રહે, દેશના સંસ્કાર સંસ્કૃતિ સુરક્ષિત રહે, એના માટે કમળનું બટન દબાવવું ખૂબ જ જરૂરી છે. અને આપે 2 વખત કમળનું બટન દબાવી અને જે ગૌરવ આપ્યું છે એના કારણે 370ની કલમ નાબૂદ થઈ છે. એના કારણે દેશની અખંડિતતા વધતી રહી છે, વિસ્તરતી રહી છે. હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું, પુનઃ ત્રીજી વખત કમળનું બટન દબાવો, આપના પંજાથી કમળનું બટન દબાવો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અયોધ્યામાં બનેલા રામ મંદિર અને પાવાગઢ પર ચડેલી ધજા નરેન્દ્ર મોદીને લઈને શક્ય બન્યું છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજકારણ તે છે, ત્યારે નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાડી રહ્યા છે. એવામાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે બિહારના નવાદામાં સભા ગજવી. અહીં પીએમ મોદીએ કહ્યું કે સદીઓથી રાહ જોયા બાદ આ સમય આવ્યો છે અને જો આપણે સાથે મળીને કામ કરીએ તો ભારતનો વિકાસ થઈ શકે છે. પીએમ મોદીએ કહ્યું કે આ યોગ્ય સમય છે. આ સાથે તેઓએ કહ્યું કે હું ભૂલી શકતો નથી કે 2014 પહેલા દેશની શું હાલત હતી. ગરીબ કા બેટા મોદી गरीब का सेवक है. मैं जब तक देश के हर भाई बहन की गरीबी दूर नहीं कर लूंगा, चैन से नहीं बैठूंगा. जब नीयत सही होती है, हौसले बुलंद होते हैं, तो नतीजे भी मिलते ही हैं. આ સાથે તેઓએ કહ્યું કે મોદી હવે આરામ કેમ નથી કરતા. તો હું કહેવા માંગુ છું કે મોદી મોજ કરવા નથી જન્મ્યા, પરંતુ મોદી સખત મહેનત કરવા માટે જન્મ્યા છે. અત્યારે માત્ર ટ્રેલર છે, પિક્ચર રિલીઝ થવાની હજી બાકી છે. જામનગરમાં રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર તો જોરશોરથી ચાલી રહ્યો છે, પરંતુ જિલ્લા તંત્ર પણ મતદાનને લઈને તૈયારીઓમાં લાગી ગયું છે. ગુજરાતમાં તારીખ 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ધમધમાટ છેલ્લા 1 મહિનાથી જોવા મળી રહ્યો છે. તંત્રએ 55,000થી વધુ નાગરિકોને તેના નવા ચૂંટણી કાર્ડ મોકલી આપ્યા છે. જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના વિસ્તારમાં ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ચૂંટણી સ્ટાફની નિમણૂકની પ્રક્રિયા પણ કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમમાંથી 5 વિધાનસભા બેઠક વિસ્તારના બૂથો માટે ઈવીએમ, બેલેટ યુનિટ અને વીવીપેટના સેટનું
રેન્ડમાઇઝેશન કરીને જ તે ડિસ્પેચ સેન્ટર પર મોકલી આપવામાં આવ્યા છે, જેના માટે રાજકીય આગેવાનોની હાજરીમાં ચૂંટણી પંચ દ્વારા કામગીરી કરવામાં આવી છે. ચૂંટણી પંચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. જિલ્લામાં 5000 જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે. અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા યંગસ્ટર્સને લઈને ફરી એક વખત બબાલ સામે આવી છે. પીજીમાં રહેતા લોકો દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવતું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આનંદનગર વિસ્તારમાં સ્થાનિકોએ પીજીમાં રહેતા યુવક યુવતીના વર્તનને લઈને સવાલો ઉઠ્યા છે. રેડિયો મિર્ચી રોડના નીલકંઠ એલગન્સીમાં પીજીમાં રહેતા લોકોને પાસ વગર એન્ટ્રી આપવાનો ઇનકાર કરતા હોબાળો મચ્યો હતો. વાત એવી છે કે સોસાયટીની સેફટી માટે પ્રવેશ માટે ફરજિયાત પાસ સિસ્ટમ કરવામાં આવી છે. જો કે પીજીમાં રહેતા લોકો પાસે પાસ ન હોવાથી એન્ટ્રીને લઈને બબાલ થઈ ગઈ હતી. સ્થાનિકોએ પીજીમાં રહેતા યુવક યુવતીને હેરાનગતિ થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે, કારણ કે જેટલા પણ લોકો પીજીમાં રહે છે તેમાંથી કેટલાક એવા પણ અસામાજિક તત્વો છે કે જે સોસાયટીની અંદર જે હેરાનગતિ ઊભી થાય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. રાતના સમજો કે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી પણ ટ્રેનમાં 400 થી 500 લોકો આવે છે અને જાય છે, જેના કારણે અમને બહુ તકલીફ પડે છે. અને ઉલ્લેખનીય છે કે પીજીમાં રહેતા લોકોને અનેક વખત સોસાયટીના રહીશો દ્વારા માહિતી આપવામાં આવી છે કે તમામ સોસાયટીના નિયમોનું પાલન કરે. જો કે આ નિયમોનું પાલન ન કરતા આખરે આ વિવાદ વધુ વકર્યો. અમદાવાદમાં ફરી એકવાર વિદેશી વિદ્યાર્થીઓનો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી અફઘાની વિદ્યાર્થીઓને આંકી કઢાયા હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝના વિવાદ બાદ વિદેશી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદે રોકાણ બદલ 7 વિદેશી વિદ્યાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ હવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની કેટેગરીમાં આવી ગયા છે. ગુજરાત યુનિવર્સિટીએ આ અંગે અફઘાનિસ્તાન કોન્સ્યુલેટને જાણ કર્યા પછી તેમના દેશમાં પાછા ફરવાની વ્યવસ્થા કરી છે. અફઘાનિસ્તાનના વાણિજ્યિક દૂતાવાસે પરીક્ષા સહિતની તમામ કામગીરી પૂર્ણ કરીને દેશમાં પરત ફરવાનું કહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 150 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પેપર અને સ્ટેમ્પિંગ જેવા કારણો દર્શાવીને ગુજરાત યુનિવર્સિટીની વિદેશી હોસ્ટેલમાં ગેરકાયદે રીતે રહેતા લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાઝ પડવાને લઈને વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને લઈને કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. રાજ્યમાં પ્રથમવાર કોલેજમાં માસ કોપી કેસ કરતાની ઘટના સામે આવી છે. જી હા, જીટીયુની સરકારી કોલેજમાં 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ પર કોપી કેસ થયા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓ દ્વારા પોલિટિકલ ડિપ્લોમા સેમેસ્ટર 1ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ માસ કોપી કેસ કરી હોવાની વિગતો બહાર આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ ઉત્તરવાહી ચકાસણી દરમિયાન આ માસ કોપી કેસની આશંકા વર્તાતા સીસીટીવી ચેક કરાયા હતા, જેમાં કોપી થયાની વિગતો બહાર આવી છે. તો આ અંગે રજિસ્ટ્રારનું કહેવું છે કે પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસ થયાની ઘટના સામે આવી છે. તેમાં કોપી કેસમાં સંડવાયેલા કોલેજ સેન્ટર ઇન્ચાર્જ, જુનિયર સુપરવાઇઝર, ખંડ નિરીક્ષક તેમજ વિદ્યાર્થીઓને હિયરિંગમાં બોલાવાશે. વિદ્યા શાખાના 151 વિદ્યાર્થીઓ પર ગેરરીતિના કેસ કરાયા છે, જ્યારે ડિપ્લોમાના 100 જેટલા વિદ્યાર્થીઓ પર કોપી કેસ થયા છે. હાલ રાજ્યમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે ભાવનગરમાં ઘી અને પનીરના સેમ્પલ ફેલ ગયાનું સામે આવ્યું. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પનીર અને ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જે સબ સ્ટાન્ડર્ડ નીકળતા એડજ્યુડિકેટિંગ ઓફિસરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે સરદારનગર પાસે રેસ્ટોરન્ટથી ખાદ્ય તેલનો નમૂનો ફેલ જતા 75,000નો દંડ કરાયો છે. આ ઉપરાંત આજે શેરડીના રસમાં સેકરીની ભેળસેળ તપાસવા 4 નમૂના લેવામાં આવ્યા છે. મનાલી રેસ્ટોરન્ટમાંથી કપાસિયા તેલનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે અને ડૉક્ટર આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ભોજનમાં જીવજંતુની ફરિયાદ કરતા કલેક્ટર અને કમિશનરની સૂચના બાદ ત્યાં પણ તપાસ થઈ છે. અહીંથી આરોગ્ય વિભાગ દ્વારા રાંધેલા ભાત, લોટ, ચોખા સહિતના 4 નમૂના લીધા છે અને તત્કાલીન સમયે 200 કિલો જેટલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. વડોદરાના કરજણમાં ખેત શ્રમિકને 75 લાખ રૂપિયાની ફરી એકવાર નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ આઈટી વિભાગ તરફથી આપવામાં આવી છે. કરજણ તાલુકાના હાણોદ ગામે રહેતા મંગળભાઈ વસાવા પોતે ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને ઇન્કમટેક્સ તરફથી નોટિસ મળતા પોતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ગત વર્ષે પણ આવી જ 75 લાખની નોટિસ મળતા ગામના આગેવાનોને બતાવીને વકીલ મારફતે નોટિસનો જવાબ આપ્યો હતો. તે સમયે વકીલને ફી પેટે 2500 રૂપિયા આપી ખેડૂતે પોતાના બેંક સ્ટેટમેન્ટ સાથે નોટિસનો જવાબ રજૂ કર્યો હતો. તેમ છતાં પણ ચાલુ વર્ષે નોટિસ મળતા મંગળભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
કાચા પતરામાં રહેતા વ્યક્તિને આવી નોટિસ મળતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે કે આ ભૂલ કોની છે। અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે મંગળભાઈના ડોક્યુમેન્ટ સાથે બનાવટ થઈ છે કે પછી મંગળભાઈના ડોક્યુમેન્ટથી તેમને ફસાવવામાં આવી રહ્યા છે। એક તરફ માવઠાનો માર છે ને બીજી તરફ આગ દજાડતી ગરમી પડી રહી છે। એવામાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં આગ દજાડતી ગરમી પડશે। આગામી એપ્રિલ અને મે મહિનામાં હવામાનની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે, જેમાં 12 થી 15 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે તેની પણ માહિતી આપી છે। એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે તેમજ રાજ્યમાં 20 મે બાદ ગરમીનું જોર વધશે। આ સાથે રાજ્યમાં પવનની ગતિ પણ તેજ રહેશે, જેના સાથે ગરમી, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે। આ કારણે ખેડૂતોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરી છે। શિયાળા અને ઉનાળામાં વરસાદ પડવો સામાન્ય બની ગયો છે, ત્યારે વારંવાર માવઠાનો માર ખેડૂતો માટે પડ્યા પર પાટુની સ્થિતિ સર્જે છે।